આ ભમાડો ભમાડો ફરતો જોઈ લો તમે. હા. આ ભમાડો ને ફરતા જોઈ લો. આપણે ફેરવીએ ત્યારે ફરે છે ને. ના એ તમે ના જોયું હોય, કોઈ આગળ તમે જોયું ના હોય, પછી તમે ફરતો જોયો બરાબર. તે કોઈ તમને શું કલ્પના આવે? ફરે છે એના આધારે ફરે છે. તમે શું એની કરતા? પોતાની ગતિ છે. એની પોતાની ગતિથી. હા પણ ચેતન કે નિશ્ચેતન? ચેતન લાગે. ફરતો હોય ત્યારે ચેતન લાગે. ના એ નિશ્ચેતન ચેતન પડી જશે થોડા વખત પછી. હા, તે વખતે આગળ આગળ દોરી વીટેલી છે અને પછી આના જન્મ વખતે ફરવા વાળ્યું તે મરણ સુધી ફર્યા કર્યું. મરણ થશે એટલે પડી જશે બસ. તો ત્યાં ભમેડો ફર્યા કર્યું. એમ કે છે કે આપણે એક જગ્યાએ સ્થિર કરવું છે. હે આપણે એક જગ્યાએ સ્થિર કરવું છે. પણ તમે અસ્થિર એને સ્થિર કરશો. બીજા તો સ્થિર કેમ કરી શકો? એ કે છે કે મનને સ્થિર થાય તો આપણે સ્થિર થઈએ. નહીં પણ તમે પહેલા જ અસ્થિર તમે છો મનને લીધે અસ્થિર છો. આ મનને સ્થિર તો કોઈની હેલ્પ લેવી પડે, કોઈની મદદ લેવી પડે, જ્ઞાની પુરુષની કૃપા લેવી પડે તો બધું થાય નહીં. થાય નહીં કશું. જ્ઞાની પુરુષની કૃપા લેવી પડે. એ પોતે સ્થિર થયેલા હોય, નિરંતર સ્થિર પણ જ રહે. સ્થિર કરી આલે આપણને. અને તમારે જાતે થવું હોય તો મનથી છેડારો. એ તો શબ્દ તમને સમજાય? મનથી છેડારે કેવી રીતે રહેવાય? કેવી રીતે રહેવાય કે છે? ના ગમતો વિચાર અત્યારે શું કરો છો? દબાઈ દઈએ. ના લેવાય નહીં. તમે છેડારો છો, ગમતા નથી. એ જો તમને એ વાંચવાના ગમતા નથી અને ગમતા આવતા તન્માયકાર થઈ જાવ. હું શું કહેવા ગમતા આવતા તન્માયકાર ના થયો અને મેં મન સ્થિર થઈ જશે. એની મારે મન સ્થિર જ થઈ જશે. શું થઈ જશે? પણ તમારે થશે નહીં. આ તો કહું છું એટલું જ છે. કોક જ માણસ મહા જબરદસ્તી કોઈ કરી શકે પણ રસ્તો છે આ. પણ આજના કયુગના માણસો ને આ કંટ્રોલ ના ચોખા ખાધેલા એ લોકો શું ક્યાં શક્તિ આવે? વિક્રમભાઈ વિક્રમભાઈ આ શરૂઆત થી જાણવા જેવું છે. આ જગત છે એવું તમને લાગે છે ખરું? હે જોઈએ છીએ ને આપણે, આંખે જોઈએ છીએ. શું કે છે? કે જે આંખે જોઈએ છે ને એટલે લાગે છે. હે આંખે જોઈએ છીએ, જગત ને આંખે જોઈએ છે એટલે લાગે છે. અને વાંકે બંધ થાય તો તો કાનથી સ્પર્શથી હા ઇન્દ્રિયો છે ને, ઇન્દ્રિયોની બધી રીતે આપણે ઇન્દ્રિયોથી જણાય છે. ઇન્દ્રિયોથી જણાય છે. આ જગત કોને બનાવેલું છે? કોઈ મૂર્ખે બનાવેલું લાગે છે? ઈશ્વરે. ના, કોઈ મૂર્ખ માણસ આવું કામ કરતો હશે? ઈશ્વર આવું કામ કરતા હશે? બધે ઘેર ઘેર ચિંતા. આખી દુનિયા કોઈ એવી જગ્યા નથી જ્યાં ચિંતા વગર નું હોય. તો ઈશ્વર બનાવેલું આવું ના હોય. ઈશ્વર તો બગીચા જેવું દુનિયા હોય. કોણે બગાડી કોને તારા? દુનિયા બગાડી કોણે? ગોડ ઇઝ ક્રિએટર. ફોરેન વાળા લોકોને શું કઉ છું? એ લોકો કહે છે અમે અબજ માણસો માનીએ છીએ ગોડ ઇઝ ક્રિએટર. ખોટું છે. તાર મારે એમ કેવું પડે ખોટું નથી તદ્દન. ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. તમારે વાસ્તવિક જાણવું છે કે વ્યૂ પોઈન્ટ જાણવું છે? વાસ્તવિક. હા, તારે વાસ્તવિક જાણવું છે. વ્યૂ પોઈન્ટ ઉપર આધાર રાખો. તો એક સ્ટેજ છે ને, એમાંથી આગળ જવાય ને. આગળ જાય ને. સ્ટેજ છે. માં તો the world is the puzzle itself. God has not puzzled this world at all. આ એનિમલ itself puzzle થયેલું છે. આ હવે સી રીતે પણ પછી ફોરેનના સાયન્ટિસ્ટ પૂછે છે કે બનાવનાર તો કોઈ જોઈએ નહીં. તાર મેં કીધું બનાવનાર કોઈ છે નહીં. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે આ. એ સમજાયું નહીં કે છે. મને જ્ઞાન નથી એટલે તમે અહંકાર તેમ બોલો હું ગયો અને દાદા ભેગા થયા. આમ શોર્ટકટ કરી નાખો તમે. જો તમે આવી શકતા હોત તે દાડે કેમ નતા આવ્યા? પણ છતાં આવી શકતા નથી. સાંભળાય જુએ બધું પણ છતાં ત્યાં નતા આવી શકતા અને અહીં આયા. આ ભગવાનની બાબત તમને સમજાઈ ગઈ? આ ફોરેનના સાયન્ટિસ્ટો પૂછે ભગવાન ક્યાં રહે છે? મને કહે છે એમને એડ્રેસ કહો કે. તાર મેં એમને પૂછ્યું કે તમે અત્યાર સુધી એડ્રેસ શું કાગળ શું એડ્રેસ થી લખતા હતા અત્યાર સુધી તમારી અરજીઓ બરજીઓ એપ્લિકેશનો ઉપરના એડ્રેસ છે. મેં કહ્યું તો કોઈ બાપો રહેતો નથી, તો બધું આકાશ છે. કહ્યું ભગવાન નું ધ્યાન ધરવાનું શું કારણ છે કે છે? ભગવાન તમને આ દુનિયામાં જે ચીજ જેવી હોય તે ચીજ જો તમને તે ચીજ પસંદ હોય તો જ તમારે એને પસંદ કરવાની જરૂર છે. તમને સુખ ગમતું હોય તો સુખ એક ભગવાનની પાસે જ છે. અને દુઃખ ગમતું હોય તો દુઃખ આ જળ વસ્તુ પાસે છે. તો તમને જે ગમતું હોય તે પસંદ કરો.
ભગવાન અનંત સુખનું ધામ છે. તમને જો સુખ ગમતું હોય, દુઃખ ન ગમતું હોય તો ભગવાનને ભજો. દુઃખ ગમતું હોય, સુખ ના ગમતું હોય તો જળને ભજો. શું ગમે છે તમને એના પર આધાર રાખે. સુખ ગમે છે તો ભગવાનને ભજો. આનંદ સુખનું ધામ એ છે. એટલે કયા ભગવાનને ભજવાના? જે તમને ઠીક લાગે છે. પણ મુદત જતી રહી ના હોય છે. આપણે દવાઓ લાવીએ છીએ, દવાઓ નથી લખતા કે આઉટડેટેડ થઈ ગયા. એટલે મુદત જતી રહી ના હોય છે. ભગવાન એ મુદત જતી રહે. એ સમજાવો કે છે દાદા, હે? મુદત કેવી રીતે જતી રહે ભગવાનની? આ દવા લાવીએ તે 3 વર્ષ ચાલે, કોઈ 5 વર્ષ ચાલે, નહીં લખતા ઉપર. ભગવાન 5000 વર્ષ ચાલે બોલતા. પછી આગળ ચાલે, પછી આગળના ભગવાન ને કાકા કરીએ તારે શું દાડો પાવર પૂરો થઈ ગયો. અને જો પ્રત્યક્ષ ભગવાન મળ્યા તો કામ જ થઈ જાય. પ્રત્યક્ષ ભગવાન મળે તો કામ થઈ જાય. તમને ગમ્યું આ વર્લ્ડ ઇઝી પઝલ? સંઘર્ષ ફરી તમને ઉત્પન્ન ના થાય એવી રીતે કરી અમે. ફરી બધા સંઘર્ષ ઉત્પન્ન થાય નહીં અને આગળ વધાય. ચિંતન, હા ચિંતન નહીં કરવાનું, આંખો મીચીને ધ્યાન નહીં ધરવાનું. હા કરવાનું, પણ શેનું પણ દાખલા તરીકે ઓમ નું ચિંતન કરવાનું. હા. ઓમ નું તો આંખો મીચીને ઓમ પર ધ્યાન હા આપણે ધરવું જોઈએ કે ના ધરીએ તો કેમ? ના પણ એવું એ ચિંતન કોને આપેલું છે? આપણે પોતે. ના એમ નહીં, કોઈ છે ગેજેટેડ માણસે આપેલું છે તમને? ના, ગેજેટેડ આપ્યું નથી. તો પછી શું કામનું? નાનપણથી પ્રેમ છે કે નાનપણથી જોતા આયા છે. તો અત્યારે કર્યા કરવાનું, બીજું શું? તેમાં શું કરવું છે એમને? આપણે શોધીએ હે? વિઝિબલ વર્લ્ડમાં, આ દ્રશ્ય જગતમાં જો આપણે ઈશ્વરને શોધીએ તો પછી ચિંતનનો કોઈ અવકાશ જ નથી. ધ્યાન છે, ચિંતન છે. એવું છે ને ધ્યાન ચિંતન. જો એ ભાઈ નામ શું છે? વિક્રમભાઈ, વિક્રમભાઈ. ધ્યાન શબ્દ જો કરી કહો તો ધ્યાન અહંકાર થી થતો જ નથી. તેને થતો નથી. અહંકાર થી ધ્યાન થાય નહીં. અહંકાર થી એકાગ્રતા થાય. શું થાય? એકાગ્રતા. આપડા લોકો એકાગ્રતા ધ્યાન કે છે. ધ્યાન જ્યાં હોય ત્યાં તે વખતે અહંકાર હોય જ નહીં ત્યારે ધ્યાન ઉત્પન્ન થાય. અહંકાર હોય જ નહીં ત્યારે ધ્યાન તમારે શું કરવું છે? ધ્યાન ઉત્પન્ન કરવું છે. એ સ્થિતિ જોઈએ છે, એ સ્થિતિ જોઈએ છે કે અહમને ભૂલી જવાય એ સ્થિતિ. એમ તો આવશે ચારો લઈને કરોડ બાય કરોડ ને તો અને આ થતે પ્રવીણ ને આ બધા વાક્યો નીચે તો જાય, ઉગાડીમાં ગઈ ના જાય. ઉભા છે શું છે? આ બતાવવાની વસ્તુ નો ધીરે કૃપાનું જ વસ્તુ છે. શું છે? અને કૃપા વગર પ્રાપ્ત થાય નહીં ને. આ કરોડો અવતાર જે ના થાય તે એક કલાકમાં પ્રાપ્ત થાય છે. બધું સંઘર્ષ બધું જતું રહે. દરેક વસ્તુ ધીરે રહે છે. ના તમને ના ઉઠાય, મને ઉઠાય કે તમને ઉઠાય? તમને પરીક્ષા આવે મને? મને જે જાણવું છે એમની પાસેથી મેળવું ને. એ ના કહું, એ શબ્દ જ નડે છે. એ શબ્દ જીવતો માણસ ભગવાન ના બને. હા ભગવાન જાય. લોકોને એમ છે કે જીવતો માણસ ભગવાન ના હોય, મર્યા પછી જ થાય. હા એ તો પણ મારું કૃષ્ણ કહેતા, કૃષ્ણ કહેતા એની આઝાદી થઈ જાય. કૃષ્ણ ભગવાન જીવતા તરફણે ભગવાન કહે છે. કોઈ નથી જોયું. હા. એટલે તમે આપણે બધા પદોમાં નથી આવે. ઉપર કરવું પડશે. આ કરવું જ પડે. એમ શું ખરાબ છે? અત્યાર સુધી મારા મહાત્માઓ કહેતા હતા. બીજાને લાભ મળે ને. બાહુભાઈ કહે છે કે બહાર પડો તો લાખો માણસો ને લાભ મળે. લાભ થાય, લાભ થાય. અરે લાખો માણસ ખરા એ બોલે તો બીજા લાખોને લાભ તો તમારો. લાભ થાય. હાલ. એમાંથી 5000 બોલતા હોય, ગલત બોલતા. અગત્યના સત્યનું ભાન તરીકે સ્વીકારે. જે નથી એ પોતે છૂટ્યા બધું આ વિજ્ઞાન ગણિત કેવા છે એ આપણી જોડે લડે, પણ આપણને લડવામાં વધુ રસ ના આવે ને. આપણે માફી માંગીને છૂટા થઈ જઈએ. એટલે અમે હાર્યા, તું ઉભી જાય ઘેર જઈને ઊંઘ એને ઊંઘ ના આવે, આપણે ઊંઘ આવે, આપણે હારી જઈએ તો. અને એ હારી જાય તો ઊંઘ ના આવે. એટલે અરે એમ શું કરવાનું? એ તો દુર્યોધન કૃષ્ણ ભગવાન કહે છે ધર્મ મેં જાનામી, અધર્મ ને જાણું છું. શું કે છે? ધર્મ ને જાણું છું ને અધર્મ ને જાણું છું. પણ એવું કઈ ચીજ એવી છે કે મારે અધર્મ કરવો નથી છતાં કરાવડાવે છે. શું કે છે?
જાણું છું છતાં કરાવડાવે એટલે કૃષ્ણ ભગવાન બોલવાનું બંધ બનાવવાનું બંધ કેમ કરી દીધું? કહી દેવું તું ને. એટલો જવાબ જો આવ્યો હોત ને તો સંસાર બધું આખું જાગૃત થઈ જાય. બરાબર. હા. બધા છેવટે દુર્યોધન ને સ્વર્ગમાં લઈ જાય જ ખરા. હે? દુર્યોધન ને ભગવાન સ્વર્ગમાં લઈ જાય છે. હે? દુર્યોધન ને સ્વર્ગમાં લઈ જાય છે ભગવાન. લઈ લઈ જ જાય ને એવું છે ને, ખોટા ખોટા પડતા એ કોના દુશ્મન કોના? એટલે તમારી જોડે પગે લાગે તે ફાવે, દુશ્મની કરે તે હા, ફાવે. દુશ્મન કરે તો ભાવે. એ વહેલો ફાવે. દુશ્મની કરે એ વહેલો ફાવે. ભાઈ જો દુશ્મની કરે તો એવું કાયદો છે ને. કાયદે કોઈ દુશ્મની કરે તો નિરંતર યાદ રહે ને દાદા. દુશ્મની કરે એને નિરંતર યાદ રહે. હા, પેલો ભગવાન ભગત હોય એ વચ્ચે ગાપટી મારી જાય. પેલા તો યાદ રહે. પેલા તો યાદ જ રહે કે આને કેમ ઠીક કરવું, કેમ એની એમાં ને એમાંથી એનું ધ્યાન જ ત્યાં થઈ જાય. ધ્યાન જ. ધ્યાન જ